એન્વાયરમેન્ટ ડે ઉજવે છે. આપણે આ તો જનરલી એમ વિચાર આવે કે આપણે એમાં શું ભાગ લઈ શકીએ અને આપણે શું મદદ કરી શકીએ આખા વિશ્વને અને કેવી રીતે કરી શકીએ. તો હું આને કાયમી માટે રિલેટ કરું ધંધા હારે, સ્વાર્થ હારે, લોભ હારે, આપણા હિત માટે. એન્વાયરમેન્ટ ડે એટલે તો આખી દુનિયાનું પ્રશ્ન છે મોટો. એટલે બધાને એમ થાય કે ભાઈ આપણે શું કરવાના, કાંઈ નહીં, હવે જે થાય ગામનું થાય, આપણું થાય. આમ જનરલ આપણી રીતે જ આપણને જ્યારે પણ આખી વિશ્વનો પ્રશ્ન હોય તો કોઈ ઉપાધિ નથી કરતું. આપણને ખબર પડે કે આજે તારે વ્યૂઝ આવવાનું છે તો ઉપાધિ થાય, આખો દુનિયા નાશ થઈ જવાની છે તો આપણને ઉપાધિ જ ન થાય. એમ આ પ્રશ્ન સળગતો છે. આવનારી પેઢીને આપણે શું દેવાના છે? આપણે વારસામાં શું દઈને જવાના? પૈસા વારસામાં દઈને કોઈને કામ નથી લાગવા. આવનારી પેઢીને તમે બિલિયન 100 બિલિયન દઈને જાઓ પણ વાતાવરણ જેવું દેવો કે એના ઘરે નકરા રોગ જ છે તો હું દઈને જવાના છું? પૈસા શું કામ લાગવાના છે? એક મિનિટ પૈસેથી નહીં ખરીદાય. જ્યારે પ્રોબ્લેમ આવશે, ત્યાં પ્રશ્ન આવશે કે પૈસેથી કાંઈ નહીં થાય, તો આપણે આજે આપણી શું જવાબદારી છે? આપણે એક્શન લેવું તો જ કાંઈક થાય ને આપણી જવાબદારી છે એવું સમજીને જ્યારે આપણે કરશું ત્યારે પરિવર્તન આવશે. આપણને કે બીજાની આ તો સરકારની જવાબદારી છે, આ તો ફલાણાની પાણીની તો ફલાણાની જવાબદારી છે, હોસ્પિટલની તો કે સમાજના આગેવાનોની જવાબદારી છે, વાડીની તો કે આપણા પ્રમુખની જવાબદારી છે. આપણી શું જવાબદારી? આપણે સ્વીકારવાલ કાંઈ નથી સોસાયટીમાં, સમાજમાં કે રાષ્ટ્રમાં. આપણી એક જવાબદારી છે હેજે એક વુમન તરીકે, એક માણસ તરીકે, એક નાગરિક તરીકે, એક જવાબદાર લીડર તરીકે આપણી જવાબદારી છે કે આપણે એન્વાયરમેન્ટ ડેમાં શું કરીએ. એક સ્કીમ ડિક્લેર કરવાના છીએ અને આજે એનો કાલે આપણે સંકલ્પ લેવાનો છે. જેને પણ ઈચ્છા હોય એ લોકો કાલે વિચારી પરિવાર સાથે બેસી, ઝાડ છે ને દીકરાની જેમ મોટું કરવું પડે છે. એ તમે અનુશાસન પર્વ મેં હમણાં મહાભારતનું વાંચ્યું, જેમાં ઝાડનું એટલું મહત્વ સમજાયું, નદીનું એટલું મહત્વ સમજાયું, પણ ઝાડને દીકરાની જેમ તમારે માવજત કરીને મોટું કરવું પડે ત્યારે ઝાડ મોટું થાય છે. અને એનું પુણ્ય છે કે ઝાડ તમારા ઘરે દીકરો થઈને જન્મે. જે ઝાડ કેટલું આ સૃષ્ટિને આપે છે, દેવા સિવાયનું કંઈ કામ કરતા નથી. આપણે પીપળો હોય કે વડલો હોય એમાં આપણે કાંઈ કરતા નથી ને એ આપણને ઓક્સિજન આપે આખી લાઈફ. મરી જાય પછી, ઝાડ મરી જાય પછી આપણને બાળવામાં કામ લાગે. આટલું તો એનું બલિદાન છે. એમાં લખેલું છે કે ઝાડ બાળકની રૂપે તમારા ઘરે જન્મ છે. આવતી જન્મમાં ઝાડ તરીકે, બાળક તરીકે જો દીકરો એક ઝાડ જેવો આપણે કહીએ, પણ ઝાડવાની જેટલું પોષણ આપનારો દીકરો જન્મ્યો હોય તો દુનિયાનું સૃષ્ટિનું કેટલું સારું કરી જાય. સમજાય છે? આ મહાભારતમાં કહેવત છે કે આપણે એવો આજે ડિક્લેર સ્કીમ કરવાના છીએ. તમે બરાબર સમજી લેજો, બરાબર સાંભળી લેજો કે આપણે બધા ભેગા થઈ અને 1 લાખ ઝાડવાનો આ વર્ષમાં વાવી શકીએ. કેવી રીતે વાવી શકીએ? તમારે સમય નથી, ફલાણું નથી, ઢીકડું નથી. આ બધા સોલ્યુશન, આ બધા જવાબ તમારે તો કાંઈ કરવાનું નથી. તમારે નફો કરવાનો છે. ઝાડ વાવીને નફો કરવાનો? હા, કરવાનો. 1000 રૂપિયા એક ઝાડના મળવાના. 100 ઝાડ રેડી કરો તમે, 200 કરો તો 2 લાખ મળે ને. 200 ઝાડ તૈયાર કર્યા તમને 2 લાખ મળી જાય. હલો, 200 ઝાડ તો એક માણસ આ 12 મહિના રિટાયર્ડ થઈ ગયેલા. હરિકૃષ્ણ તો 1 લાખ ઝાડમાં આવે ને તમે 1 લાખ મોટા તો 10 કરોડ રૂપિયા મારે દેવાના થાય. તમને કેટલા? 3 વર્ષમાં 10 કરોડ દેવાના થાય. હું આ 10 કરોડ ડિક્લેર કરું છું. 1-2 કરોડ નથી. સમજાય છે મારી વાત ને? નકર હું તો 50 લાખમાં 5 કરોડમાં વાવી શકું એમ છું અને વાવવાનો છું. પણ તમને ફાયદો થાય એ બાને તમે એમાં ઇન્વોલ્વ થાવ, તમે જોડાઓ. બધા જ ફાર્મર વાળો, ખેતીવાડી વાળા છે બધા જ મારા હિસાબે. કોઈ ખેતી નથી એવા બહુ ઓછા છે. હું ખેતી નથી એને આપણે રસ્તા બીજા કાઢશું, પણ ખેતી છે 5 વીઘા જમીન છે એ 100 ઝાડવા છેડે વાવી. તમે વાવશો તો આખા સુરતને, આખા સમાજને, આખા સૌરાષ્ટ્રને વાતાવરણ બનશે. તમે વાવશો, તમને એની સાથે લગાવ હશે, તમે એ ઝાડવાને રોજ મળવા જશો.
તમે પ્રેમ કરતા થઈશો, તમારી આવનારી પેઢી શીખશે. એ 500 તમે 100 વાવ્યા છે, 50 ઈ વાવશે, એને નોલેજ આવશે. અને આ ઇતિહાસ રહે, ઝાડવું 500 વર્ષ રહે કે 100 વર્ષ રહે, ઇતિહાસ રહે કે મારા બાપાએ એન્વાયરમેન્ટ ડેમાં મારા ફાધરના ફાધરે આ વાવેલા હતા, આ ઈ અમારી વાડી છે. એને ઇમોશન તમે વેચીને જાઓ, એને તમે આપીને જાઓ. તમે આ એક સંકલ્પ, આજે એન્વાયરમેન્ટ ડે છે, સંકલ્પ કરો. તમારી સોસાયટીમાં બધાવ્યો તો સોસાયટીને બધાવો. આપણો સ્વાર્થ બીજો કાંઈ નથી કે આપણી પાસે આટલી મોટી ફોજ છે, આટલી મોટી ટીમ છે, બધા ખેડૂત પુત્રો છે, બધા જમીનારે જોડાયેલા છે, અને તમારે કાંઈ કરવાનું નથી. તમારે તો 2 લાખ રૂપિયા કમાવાના. પણ આપણે કાંક કરવું જોઈએ આ દેશ માટે, આ સૃષ્ટિ માટે, નેચર માટે, અર્થ માટે. તો આપણા એમ્પ્લોયને પૈસા ઘરમાં જાય, જિંદગીભર જાળવા રહે અને સમાજનું કામ થાય. બીજે દાન કરવું કરતા નેચરમાં દાન કરવું, અને ધંધામાંય દાન થયું ને. તમને જે આવશે એ આવું. કૂવામાં તો હવે અમે ઘી જાય તો થાળીમાં જાય ને. હલો, આ સિવાય કોઈ લોભ નથી ને આ સિવાય કોઈ સ્વાર્થ નથી. આના માટે બોલાવ્યા હતા. લોભ વગર કોઈ પડે એમ નથી. આપણે તો ગમે એમ કરીને ઝાડવા. મેં તમારે આવું કામ ડિક્લેર કર્યા, તમારા ઘરમાં વધારે પૈસા આવે, મારે બીજે ન દેવા પડે, આમાંથી બીજા પ્રેરણા લે અને લાખ ઝાડવા તમે વાવો. લાખ ઝાડવા આપણે આ 1 વર્ષમાં 2 લાખ ઝાડવાનો ટાર્ગેટ કરી શકીએ, પ્લાન કરી શકીએ અને ઉજેરી શકીએ. એન્વાયર માટે કે રાષ્ટ્ર માટે, નેચર માટે આટલું પુણ્ય કર્યું છે તો એ પુણ્ય આખી લાઈફ નહીં, આવનારી પેઢી, આવતા જન્મમાં પણ આનો ફાયદો થાય એવી શુભકામના. થેન્ક યુ વેરી મચ.